નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત સિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ધોરણ 9ના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ શિલ્પાબેન પટેલ, સિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા, જ્યારે કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025-26 અંતર્ગત આજરોજ સિનોર સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા અને સિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9મા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો। આ તકે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સિનોર તાલુકાના વતની અને જેમની હાલમાં જ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ તરીકે નિયુક્તિ થઈ છે એવા શિલ્પાબેન પટેલ ખાસ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો શાળા પરિવારને સિનોર ગામ વતી એમનું સ્વાગત કર્યું। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ, ચૂંટેલા પદાધિકારીઓ અને સંધિ અધિકારીઓ ગામે ગામ ફરી અને શિક્ષકોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, તો તે બદલ આ તકે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।